આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સયાજીગંજ વિધાનસભા દ્વારા આવનાર લોકસભાના ઇલેક્શન 2024 અંતર્ગત સયાજીગંજ વિધાનસભામાં કાર્યકર્તા સંમેલનનું આયોજન. રંજનબેન ભટ્ટ વિરુદ્ધ લાગેલ બેનર અંગે ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહનું નિવેદન. 31 માર્ચે જીતો દ્વારા અહિંસા રનનું વિશાળ આયોજન. 1500થી વધુ દોડવીરો અહિંસાનો સંદેશ આપશે. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. નવાયાર્ડ વિસ્તારમાં સ્મશાન પાસે ડ્રેનેજ ઉભરાઈ. નવાયાર્ડ વિસ્તારમાં સ્મશાન પાસે ડ્રેનેજ ઉભરાઈ. નવાયાર્ડ સ્મશાન પાસે છેલ્લા 2 મહિના ઉપરથી કોર્પોરેશનના આંતરિક વિવાદના કારણે સ્થાનિકો પરેશાન. રોડ પર લાઈન નાખવાની હોય, રોડ પ્રોજેક્ટ, ડ્રેનેજ પ્રોજેક્ટ અને વોર્ડના એન્જિનિયરો એકબીજાને ખો આપી રહ્યા હોય. ડ્રેનેજનું પાણી એટલું બધું ઉભરાઈ ગયું છે કે લોકોને ત્યાંથી પસાર થવાનું પણ મુશ્કેલ પડી ગયું છે. આજે સ્થળ પર વોર્ડ નંબર 1ના કાઉન્સિલર જહા ભરવાડ તથા રહીશોએ ભેગા થઈને વિરોધ કર્યો હતો. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. ડિલક્સ નિઝામપુરા એરિયા છે. આ વિશ્રાંતિ પાર્કની અંદર કેટલા દિવસથી, કેટલા મહિનાઓથી આ વસ્તુ ચાલી રહી છે. અમારા ઘરમાં આવતા જતાં તકલીફ પડે છે. બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. વાસ એટલી મારે છે, બીમારી એટલી ફેલાય છે. બહુ જ ખરાબ પરિસ્થિતિ અહીંયા રહી છે. હવે આ કંઈક કરી આલે તો સારું છે. 6-7 મહિનાથી તો અમે કરી જ રહ્યા છે. ગટરો ઉભરાઈ જ રહી છે અને કોઈ નિવારણ લાવતા નથી. ત્યાં પંપ મૂકી દીધો છે, ત્યાંથી પાઇપ પાણી ખેંચી લે છે, પણ અહીંથી કશું આગળ જવા નથી દેતા. વચ્ચે ઢગલા કરી દીધા છે અને ત્યાંથી પણ આગળ પાણી જતું નથી. એને લીધે અમારે ત્યાં આગળ રોગચાળો ફાટી નીકળે છે. અત્યારે બિલ્ડિંગમાં પોણા ભાગના લોકો બીમાર છે. વ્યવસ્થિત કામ કરી આલે, એને વોટ મળે. હેતલ પુરોહિત. ભાઈ, સ્માર્ટ સિટી જીરો લાગી રહ્યું છે. સ્થાનિક લોકોએ આપણે રજૂઆત છે, આપણે ઘટના સ્થળે પહોંચ્યા છે. કેવી હાલત જોવા મળી રહી છે? છેલ્લા 2 મહિનાથી અમે આ બાબતની રજૂઆત કરીએ છીએ. ગઈ સંકલનમાં પણ કોર્પોરેશનમાં ઝાલા સાહેબે જ્યારે અમારી ઉત્તર ઝોનની સંકલન હતી એ સંકલનમાં પણ મેં રજૂઆત કરી હતી. મારા સ્થાનિક મિત્રો જે છે દરરોજ વારંવાર મને વિડીયો મોકલે છે, વારંવાર રજૂઆત કરી. એક બાજુ રોડ બની ગયો, તમે જુઓ છો, હમણાં થોડા સમય પહેલાં જ રોડનો વિવાદ થયો હતો કે આ રોડ બનતા પહેલાં પણ કોર્પોરેશનના એન્જિનિયરોએ જે ક્રોસિંગ કરવાના હતા વરસાદી ઘટના એ તો કર્યા નથી, એટલે ચોમાસામાં તો સોસાયટીમાં પાણી ભરાઈ જવાના છે. તેમ છતાં રોડ બન્યો અને તમે જુઓ કે નિઝામપુરા મુક્તિધામ સ્મશાન, અહીંયા દરરોજની ડેડ બોડી ઘણી બધી આવે છે અને એ લોકો પણ આવતા જતાં એટલા પાણી, ગંદા પાણીમાંથી જવું પડે છે. આ જુઓ તમે, આ આખી ડ્રેનેજ લાઈન અહીંયા ઉભરાય છે. આ 2 મહિનાથી પરિસ્થિતિ છે. ડ્રેનેજ પ્રોજેક્ટવાળા રોડ પ્રોજેક્ટવાળા પર નાખે છે, રોડ પ્રોજેક્ટવાળા સ્થાનિક કોર્પોરેશનના અમારા વોર્ડના એન્જિનિયરો છે એની પર નાખે છે. તો એકબીજાને જે ખો આપી રહ્યા છે એના કારણે નિર્દોષ નાગરિકો એનો ભોગ બની રહ્યા છે. રોગચાળો ફેલાવાની ભીતિ છે. સ્થાનિક લોકોએ મને વારંવાર રજૂઆત કરી, અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, પરંતુ એકબીજાને આંતરિક વિખવાદના કારણે અમને લાગે છે કે લોકો નિરાકરણ નથી લાવી રહ્યા. કોર્પોરેશન એન્જિનિયરો તો કમિશનર સાહેબને અને સિટી એન્જિનિયરને મારે એવું કહેવું છે કે રોડ બનતા પહેલાં કોર્પોરેશનના એન્જિનિયરોની જવાબદારી નથી કે ડ્રેનેજનું કામ પતાવે, વરસાદી ગટરનું કામ પતાવે. તો આ માત્ર ને માત્ર સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો કરવાની. એટલે તમે જુઓ આ પરિસ્થિતિમાં લોકો કેવી રીતે જીવે. આ સોસાયટીવાળા દરરોજ આ અંદર આ એપાર્ટમેન્ટમાં પાણી ભરાઈ જાય છે, ગંદુ, સ્મશાનમાં અંદર જવાતું નથી એવી પરિસ્થિતિ છે. એટલે સ્થાનિકોએ મને બોલાવ્યો એટલે મારી રજૂઆત કમિશનર સાહેબને એટલી છે કે આનું તાત્કાલિક નિરાકરણ લાવે. જો વહેલું નિરાકરણ નહીં લાવે તો હું કમિશનર ઓફિસમાં લોકોને લઈ જઈ અને ધરણા પર બેસીશ. આ ખબર નહીં 4 મહિનાથી સતત ઉભરાય છે. અમે કેટલા જણા રિક્વેસ્ટ કર્યું, આવીને બધા માણસો આવીને જોઈ જાય છે, પણ કોઈ કશો નિકાલ લાવતો નથી. અમારા ઘરમાં નાના બાળકો છે, ફ્લેટમાં નાના બાળકો છે, ઘણા લોકો બીમાર થાય છે શરદી, ખાંસી, તાવથી, અને મચ્છરથી અમે બહુ હેરાન થઈએ છીએ. અમારી એક જ રિક્વેસ્ટ છે કે પ્લીઝ તમે આ અમને વહેલા તકે કરી આપો. હા, અમે કરી હતી કમ્પ્લેન. અમે કોઈ કમ્પ્લેન કરી પણ માણસો આવીને જોઈ જાય છે, એવું કહે છે કે અમારે થશે અમે કરીશું. ગાડીઓ આવે છે અને ગાડીઓ આવીને જતી રહે છે. બહુ ભોગવી પડે છે. અમે તો બહુ હેરાન થઈએ છીએ. સવારથી અમે હેરાન થઈએ છીએ આખો દિવસ. કે અમારથી પગ મૂકવાની જગ્યા નથી કે અમે કઈ રહીને જઈએ તો કઈ રહીને આવીએ. આવા જવાની કોઈ જગ્યા જ નથી. એટલે અમે ખાલી અમારી એટલી જ વિનંતી છે કે અમને ખાલી આ પ્રોબ્લેમ સોલ્વ કરી આપો, બસ એવી અમારી શુભેચ્છા.
પિંકી. 31 માર્ચે જીતો દ્વારા અહિંસા રનનું વિશાળ આયોજન. 1500થી વધુ દોડવીરો અહિંસાની સંદેશ આપશે. 31 માર્ચે જીતો દ્વારા અહિંસા રનનું વિશાળ આયોજન. 1500થી વધુ દોડવીરો અહિંસાનો સંદેશ આપશે. જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ સેન્ટર જીતોના 18મો સ્થાપના દિવસ નિમિત્તે આખા ભારતભરમાં તથા વિશ્વના સેંકડો દેશોમાં અહિંસા દોડનું આયોજન કરવામાં આવ્યું છે. આજે યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા જીતો વડોદરા ચેપ્ટરના ચેરમેન કેતન મહેતાએ પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા જણાવ્યું હતું કે જીતો દ્વારા જૈન ધર્મ, શાંતિ, કરુણા અને મૈત્રી ભાવના અને ગાંધીજીના અહિંસાનો સંદેશ દેશ અને દુનિયામાં ગુંજતો કરવા માટે આ અહિંસા દોડના કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 1.25 લાખ લોકો અહિંસાનો સંદેશ લઈને દોડ્યા હતા, જેને ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તથા લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળેલ છે. આ દોડ ભારતમાં કયા કયા સ્થાન ઉપર યોજાશે તેના જવાબમાં કેતન મહેતાએ જણાવ્યું હતું કે અમદાવાદ, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, બેંગ્લોર, જયપુર, ભોપાલ, ઇન્દોર, લુધિયાણા, દિલ્હી સહિત 65 શહેરોમાં આ દોડ યોજાશે તથા વિદેશમાં કેનેડા, દુબઈ, ટાન્ઝાનિયા, ઓસ્ટ્રેલિયા, કેન્યા સહિત 9 દેશમાં આ દોડ યોજાશે. ભગવાન મહાવીરના 2550મા વર્ષ નિમિત્તે યોજાનાર આ અહિંસા દોડમાં વડોદરા મેરેથોન પોલીસ અધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ, પત્રકારો, યુનિવર્સિટીના પદાધિકારીઓ, વહો વિશ્વામિત્રી અભિયાન, ગુજરાત યુવા સંસ્કૃતિ બોર્ડ તથા મેરેથોન લવર્સ સહિતના નાના મોટા સ્કૂલ કોલેજના યુવાન યુવતીઓ મોટી સંખ્યામાં જોડાશે. આજે અહિંસા રન 2.0 દોડની જે ટી-શર્ટ તથા કીટનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. આજના જીતો અહિંસા રન લોન્ચ કાર્યક્રમમાં વડોદરા મેરેથોન અને નવરચના યુનિવર્સિટીના ચેરપર્સન તેજલબેન અમીન, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ, પોખરાજ દોશી, પારસમલ જૈન, પ્રતિક ઉદાણી તથા જીતો મહિલા પાકના બિજલ મહેતા, ઋષભ પાનપરિયા, હાર્દિક ગાંધી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. સૌપ્રથમ સર્વને પ્રણામ, નમસ્કાર. હું કેતન મહેતા, ચેરમેન જીતો વડોદરા. ખૂબ ખુશી અને ગર્વની સાથે કહું છું કે ભારતની અંદર જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જે નામાંકિત એક સંસ્થા છે અને જે જૈન ઉદ્યોગપતિ અને વ્યાપારીઓ દ્વારા સ્થાપિત આ સંસ્થા વિશ્વ કલ્યાણની સર્વ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેના માટેનું એક ઉત્તમ CSR કરતી આ સંસ્થા છે. ગત વર્ષે આ જ સમયે વર્લ્ડ રેકોર્ડ ઓફ ગિનેસ બુકમાં પોતાનું નામ સ્થાપિત કરી જીતોએ એક સાથે લગભગ 62થી 65 સેન્ટરમાં અને 9 દેશોમાં 1.25 લાખથી વધુ દોડવીરોએ દોડી અને આ એક વર્લ્ડ રેકોર્ડની સ્થાપના કરી હતી. અને તેના ગતિવિધિના ભાગરૂપે આ જ વર્ષે આ જ તારીખે લગભગ 31 માર્ચ 2024 વડોદરા જીતો વડોદરા પોલો ગ્રાઉન્ડ ખાતે સવારના 6 વાગ્યેથી આ રનની શરૂઆત કરશે, જેમાં આ રનનું નામ આપવામાં આવ્યું છે અહિંસા રન 2. અને આ જ રીતે 31મી માર્ચે ભારતના 65 સેન્ટર એટલે કે 65 શહેરો, જેમાં તમામ મેટ્રો શહેરો અમદાવાદ, બોમ્બે, ચેન્નાઈ, બેંગ્લોર, જયપુર, કલકત્તા, ભોપાલ, ઇન્દોર તેમજ વિશ્વ 9થી વધુ 1 લાખથી વધુ લોકો દોડશે. અને અમારી આ આયોજનનો મુખ્ય સંદેશ છે ભગવાન મહાવીરનો પ્રેમ, કરુણા, શાંતિ જીનો જે સંદેશ છે અહિંસા એટલે કે જીવો અને જીવા દો, રન ફોર પીસ. અને તેના આ એક ડાયનેમિઝમ રૂપે જીતોએ આ આયોજન ગત વર્ષે કર્યું હતું, આ રીતે આ વર્ષે કરી રહી છે. ને વર્ષો વર્ષ એક અહિંસા રન લોકોને શાંતિનો સંદેશો, પ્રેમનો સંદેશો જે વિશ્વને ખૂબ જરૂર છે તેના માટે દર વર્ષે. અને આ દોડની અંદર વડોદરાના મોટા ઇન્ડસ્ટ્રીઝ, કોર્પોરેટ ગ્રુપ્સ, દોડવીર સંસ્થાઓ તેમજ કોર્પોરેશન, કલેક્ટર, પોલીસ કમિશનર અને પોલીસના અધિકારીઓ બધા જ ને અમે આમંત્રણ આપવાના છીએ. અને દર વખતે એવો અમારી જોડે એક એસોસિએટ્સ પાર્ટનર તરીકે જોડાય છે. અને વડોદરાના
સારા ઓર્ગેનાઇઝેશન જેમ કે વડોદરા મેરેથોન, નવરચના યુનિવર્સિટી, રન ફોર ડીના, પેડલ ફોર ફાસ્ટલિંગ અને તેમજ તમામ જૈન સંસ્થાઓ અને અન્ય જૈનેતર સંસ્થાઓ પણ આમાં જોડાય અને અમારા આ પ્રયાસમાં ખૂબ જ સહકાર આપે છે. માટે દરેક મારા વડોદરાવાસીઓને વિનંતી છે કે વધુમાં વધુ મેક્ઝિમમ નાનાથી લઈ અને મોટી ઉંમરના સુધી આ દોડમાં જોડાય, આ રનમાં જોડાય અને એક વિશ્વ વિક્રમ જે ગયા વર્ષે સ્થાપિત કર્યો છે, વર્ષો વર્ષ આ જ સંખ્યા જળવાઈ રહે અને લોકોમાં એક ખેલદિલી, સ્પોર્ટ્સમેન સ્પિરિટ સાથે રન ફોર પીસનો સાચો સંદેશો મળે. બસ, થેન્ક યુ વેરી મચ. કેતન મહેતા. અને અમારી આ ઓનલાઈન રજિસ્ટ્રેશન છે www.ahimsarun.com, જેના ઉપર આપ જઈ આપનું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. અને આ રનમાં જીતો દ્વારા ખૂબ જ સુંદર મજાના શિલ્ડ, ટ્રોફી, પ્રાઇઝ, ગુડી બેગ્સ જેમાં ટી શર્ટ્સ, અન્ય વસ્તુઓ, હાઇડ્રેશનની વસ્તુઓ, રસ્તાની અંદર સુંદર મજાની વ્યવસ્થા અને જે ગયા વખતે દરેક લોકોનો અનુભવ ગૂગલ રિવ્યૂમાં પણ છે, તો આપ જોઈ શકો છો. અને દરેકને જોડાવા માટે ફરીથી મારી બે હાથ જોડી નમ્ર અપીલ કે આ દોડને ખૂબ સુંદર બનાવે. એબીવીપી અને એજીએસયુ ગ્રુપ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો. એબીવીપી અને એજીએસયુ ગ્રુપ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો. વડોદરાની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે આજરોજ એબીવીપી દ્વારા ફેકલ્ટી ડીન રજૂઆત કરવા ગયા જ હતા કે કોમર્સ ફેકલ્ટીમાં ડે મનાવવો જોઈએ, જેને લઈને રજૂઆત કરવા પહેલા વિવાદ સર્જાયો. એમએસયુ મેન બિલ્ડિંગ પર બે ગ્રુપ વચ્ચે ઘર્ષણ, બોલાચાલીના દ્રશ્યો નજરે જોવા મળ્યા, જ્યારે એબીવીપીના નેતાઓએ વિદ્યાર્થીઓને એજીએસયુ ગ્રુપના વિદ્યાર્થીઓના વિશે વાત પણ કરી કે આ રીતના અમારી સાથે ખોટી રીતના બોલાચાલી કરી. જ્યારે આક્ષેપ પણ કરવામાં આવ્યા કે ફેકલ્ટી ડીન એજીએસયુનું જ માને છે, બીજા કોઈ ગ્રુપનું વાત સાંભળતા નથી, તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. અને સયાજીગંજ પોલીસ પહોંચી ઘટના સ્થળે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. રજૂઆત કરવા ગયા, રજૂઆત કરવા બાદ શું થયું? આજે કોમર્સ ફેકલ્ટી ખાતે કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓ સાથે ભેગા થઈને જ્યારે ડીન સાહેબને રજૂઆત કરવા ગયા હતા કે ડે સેલિબ્રેશન થવું જોઈએ, કોઈ વિદ્યાર્થીને નડતરરૂપ ના થવું જોઈએ, એવા દિવસે ડે સેલિબ્રેશન થવું જોઈએ, તો અમુક ગ્રુપના વિદ્યાર્થીઓ દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું. કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ જોડે અને એબીવીપીના કાર્યકર્તાઓ જોડે ઘર્ષણ કરવામાં આવ્યું હતું, ગાળાગાળી કરવામાં આવી હતી, ધક્કામુક્કી કરવામાં આવી હતી. આપણે સૌને ધ્યાનમાં છે કે ઘણા સમયથી એમએસ યુનિવર્સિટીમાં શાંતિનો માહોલ છે, આ ખોટી આક્રોશનો માહોલ ઊભો કરવામાં આવે છે, ઘર્ષણનો માહોલ ઊભો કરવામાં આવે છે. તો એમએસ યુનિવર્સિટી વિદ્યાનું ધામ છે, અહીંયા વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હોય છે. આ કોઈ લડાઈનું મેદાન નથી, લડવું હોય તો બહાર જઈને લડી શકો છો બધા. આ વિદ્યાર્થીઓનું બનવાનું કેન્દ્ર છે, તો અહીંયા આવી જે પ્રક્રિયા જે ના થવી જોઈએ એવી રજૂઆત આજે હતી. ડીન સાહેબ પણ આવી ગઈ છે, શું કહેશો? અરજી કરવાનો છો ફરિયાદ વિદ્યાર્થીઓ પર? તો હવે આગળ સંગઠનમાં વાત કરીને વિચારીશું આગળ શું રસ્તો કરવો છે. શું નામ તારું? ધ્રુવ પારેખ, સ્ટેટ યુનિવર્સિટી કન્વીનર, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ. હું આ રૂમની વાત કરું છું. આ રૂમમાં જે પણ 4-5-6 તમારા જે આગળ છે રિપ્રેઝેન્ટેટિવ તે બેસો, બધાને કઈ અહીંયા લાવવાની જરૂર નથી. રંજનબેન ભટ્ટ વિરુદ્ધ લાગેલ બેનર અંગે ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહનું નિવેદન. રંજનબેન ભટ્ટ વિરુદ્ધ લાગેલ બેનર અંગે ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહનું નિવેદન. આજે સવારથી આ ઘટના સામે આવી છે. CR પાટીલે 156 સીટોથી ગુજરાતમાં ભાજપ જીત્યું, ત્યારથી કોંગ્રેસ હતાશામાં છે. કોંગ્રેસના 2 કાર્યકરો CCTVમાં દેખાય છે. ગૃહમંત્રીનો આભાર છે કે ગણતરીના કલાકોમાં ઘટના પરથી પડદો ઉંચકાયો. હરીશ ઉર્ફે હેરી ઓડ અને ધ્રુમિલ વસાવા સહિત 3 વ્યક્તિઓએ બેનર લગાવ્યા. આ પોસ્ટર અંગે સોસાયટીના લોકોને પણ ખબર ન હતી. પોલીસ તપાસમાં ત્રણેયના નામ બહાર આવ્યા. ક્રાઇમ બ્રાન્ચ પણ આ અંગે તપાસ કરી રહી છે. CMના માર્ગદર્શન હેઠળ સરકારની દરેક યોજના લોકો સુધી પહોંચે છે. વિધાનસભામાં પણ ભાજપના ધારાસભ્યો મોટી સંખ્યામાં જીત્યા છે. કોંગ્રેસ આવી હરકતથી શહેરીજનોને ગેરમાર્ગે દોરે છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખે કહ્યું કે મોદીજીના વખાણ કેમ કરે. કોંગ્રેસના કાર્યકરો પણ મોદીજીને માને છે. ડોક્ટર વિજય શાહ, કોંગ્રેસના મોટી સંખ્યામાં અગ્રણીઓ એટલે જ ભાજપમાં જોડાઈ રહ્યા છે. જ્યોતિબેન પંડ્યા ભાજપના કાર્યકર હતા. 2014માં મોદીજી વડોદરાથી જ લડ્યા.
2015થી અને 2019માં રંજનબેન વડોદરાથી લડ્યા. રંજનબેને ઘણા બધા વિકાસના કાર્ય કર્યા છે. વડોદરામાં ઉમેદવાર બદલાશે નહીં. ડોક્ટર વિજય શાહ. પાર્ટી કોઈ નવો ઉમેદવાર લાવે તેવું થાય જ નહીં. ડોક્ટર વિજય શાહ. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. બદલવા માટેની જગ્યાએ વિષ્ણુભાઈ નામના વિચાર કરી રહી છે. સમજ છું કે બીજું કોઈ નામ આપવું જોઈએ અથવા રંજનભાઈ વડોદરા રહેવા જોઈએ. વડોદરા મહાનગરમાં જે ઉમેદવાર જાહેર થયેલા છે એ જ ઉમેદવાર 2024ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. એ જ ઉમેદવાર રહેવાના છે. એવી કોઈ પણ પ્રકારની વાતોમાં આવવાની જરૂરિયાત નથી કે પાર્ટી આ સંદર્ભમાં કોઈ વિચારણા કરી રહી છે અથવા તો પાર્ટી ઉમેદવાર બદલવાની વિચારણા કરી રહી છે. ઉમેદવારની જે વખતે ચયન પ્રક્રિયા થાય તે વખતે પાર્ટીના માધ્યમથી દરેક પ્રકારની વાતોને વિચારી અને ઉમેદવાર જ્યારે જાહેર કરવામાં આવતો હોય ત્યારે કોઈ પણ સંજોગોમાં ઉમેદવાર બદલાય એવું આજ દિન સુધી બન્યું નથી અને આ વખતે પણ વડોદરા મહાનગરમાં બનવાનું તો પછી આ પ્રકારના વિવાદો જે લોકો ઉભા કરાય છે તમારી પાર્ટીના હોય કે સામેવાળી પાર્ટીના એ લોકોના મનમાં શું છે? કોના મનમાં શું છે તે જાણતું નથી, પણ પાર્ટીના અધ્યક્ષ તરીકે સ્પષ્ટતાથી માનીએ છીએ કે પાર્ટીના દરેક કાર્યકર્તા એ કામમાં લાગી ગયેલા છે. વિધાનસભાના દરેક સંમેલનમાં જોઈ શકશો કે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહે છે અને કાર્યકર્તાઓ જે રીતે બહેનને આત્મસન્માન આપી રહ્યા છે, જે રીતે બહેનનો સ્વીકાર કરી રહ્યા છે એ સ્પષ્ટતાથી બતાવે છે કે રંજનબેન એ ખરેખર લોકપ્રિય માતૃત્વની અમારા સાંસદ છે અને એક સાંસદ તરીકે ચાલે. ગઈ વખતે 5,80,000 મતોથી જીત્યા છે. સમગ્ર દેશમાં સૌથી વધારે મતોથી જીત્યા છે. આ વખતે એના કરતા પણ વધારે એટલે 5,80,000 ની બદલે 6 લાખ 7 લાખ 8 લાખ એટલા મતોથી બેન જીતે એના માટેનો સૌ કાર્યકર્તા હતો. કોંગ્રેસના ઉમેદવારોના કોઈ ઠેકાણા નથી. સવાલ તમે જોડાઈ રહ્યા છે. પાર્ટી અત્યારે ખુશ થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. પાર્ટીમાં જ અત્યારે થોડા બહુ વિરોધ પણ થઈ રહ્યા છે. થોડા લોકો નારાજ છે. શું માનું છે? ભારતીય જનતા પાર્ટી એ સમગ્ર વિશ્વની સૌથી મોટી પોલિટિકલ પાર્ટી છે. પાર્ટીના સંગઠનની અને પાર્ટીની કામની પદ્ધતિ સદંતર જુદી છે. પરિવારવાદ વગરની આ પાર્ટી છે અને માટે જ આ પાર્ટીનો જે તપતો સૂરજ છે એ તપતો સૂરજ કાયમ માટે તપેલું રહેશે એવી અમને ચોક્કસ છે. ખાસ કરીને વાત કરીએ કાર્યકર્તા જે અત્યારે કાર્યકર્તા સંમેલન થઈ રહ્યો છે એ વડોદરા શહેરમાં આપણે જોવા મળી રહ્યું છે. પોલીસની આદેશ કરવામાં આવે છે. મારી સમજણ પ્રમાણે તો સમગ્ર રાજ્યમાં જ્યાં જ્યાં ઉમેદવાર જાહેર થયા છે એ દરેક જગ્યા પર વિધાનસભા કક્ષાએ સત્તા સમારોહનું આયોજન કર્યું છે. વડોદરાની વાત કરીએ તો સૌથી પહેલો કાર્યક્રમ રવિવારના શહેર વિધાનસભામાં કરવામાં આવ્યો. એના પછી તરત બીજો કાર્યક્રમ એ રાવપુરા વિધાનસભામાં કરવામાં આવ્યો. ગઈકાલે કોટા વિધાનસભાનો કાર્યક્રમ હતો. આજે સયાજીગંજ વિધાનસભાનો કાર્યક્રમ છે અને એક બે દિવસમાં માંજલપુર વિધાનસભાનો પણ કાર્યક્રમ થશે. પુણે વિધાનસભાનો પણ કાર્યક્રમ થઈ ગયો છે. એટલે હું માનું છું ત્યાં સુધી સમગ્ર ગુજરાતમાં દરેક લોકસભામાં જે ઉમેદવાર જાહેર થયેલા છે એ દરેક ઉમેદવારના આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થયું છે. કોંગ્રેસ વાળા ભાવ નતા મોદી કિયા છે ભાજપના ઉમેદવારો ફરી એક વખત આપને કહેવા માંગુ છું કે તપાસ ચાલુ છે. તપાસ દરમિયાનમાં જે સત્ય છે તે બહાર આવશે, પરંતુ આપના માધ્યમથી કોઈ પણ પ્રકારની આવી ખોટી વાતોથી લોકો ગુમરાહ ન થાય એ જોવાનો ભારતીય જનતા પાર્ટીનો અત્યાર સુધી આપના માધ્યમથી જાણવામાં આવ્યું છે કે અત્યારે 2 જગ્યા પર એમના બેનર લાગ્યા છે. તપાસ ચાલુ છે. એનો મતલબ જ એવો છે કે જે કોઈ પણ વ્યક્તિ હશે એ વ્યક્તિને શોધવામાં આવશે. આજે પ્રેસના મિત્રોના માધ્યમથી અન્ય કોઈ વ્યક્તિ પાસે કોઈ માહિતી હોય તો એ માહિતી પણ પોલીસને આપી અને એમને તપાસમાં ઉપયોગી થવા માટેની માહિતી અમારી પાસે તો માહિતી ના મળી હોય જે કઈ ફ્રોડ ના કેસો થતા હોય તો શું એ સ્પીડમાં થવા જેવું લાગે છે? આજની આ પ્રેસ કોન્ફરન્સ છે બેનરના સંદર્ભમાં છે. આપ જાણો છો કે સમગ્ર દેશમાં સૌથી સલામત રાજ્યમાં ગુજરાતને કરવામાં આવે છે અને ગુજરાતમાં પણ સલામત શહેરમાં ગુજરાતને કરવામાં આવે છે. ત્યારે નાના મોટા જે પણ બનાવ બનતા હોય છે એ દરેક બનાવમાં પોલીસ વિભાગ પોતાની રીતે કાર્યવાહી કરતી જ હોય છે અને અત્યાર સુધી જોવા મળ્યું છે કે વડોદરા શહેરમાં એવા કોઈ અનિચ્છનીય બનાવ બનતા નથી કે જેને કારણે લોકોની સલામતીને કોઈ જગ્યાએ તકલીફ પડે. એમ છતાં પણ પોલીસ પોતાની રીતે જે કામ કરે છે તે ખરેખર ધન્યવાદ આપે છે. થેન્ક યુ. દરેક ધારાસભ્ય જીત્યા છે
કોઈ જગ્યા પર કોંગ્રેસનું નામ નિશાન દેખાતું નથી, કોઈ જગ્યા પર કોંગ્રેસનો ઉમેદવાર પણ મળતા નથી. અમારો ઉમેદવાર માન્ય રંજનબેન એ તો 8-10 દિવસ પહેલા ડિક્લેર થઈ ગયું, પણ કોઈ જગ્યા પર એમનું નામ શેષ દેખાય છે. ત્યારે આ પ્રકારની હરકતોના માધ્યમથી વડોદરા શહેરના નગરજનોને ગુમરાહ કરવા માંગે છે અને આપના માધ્યમથી વડોદરા શહેરના નગરજનોને એ સ્પષ્ટ માહિતી આપવા માંગીએ છે કે જે પ્રકારે ફ્રસ્ટ્રેશન એમનામાં જોવા મળે છે, જે પ્રકારનો ઘટનાક્રમ શરૂ થયો છે અને જે પ્રકાર જે લોકોને પકડ્યા છે એના નામો મેં હમણાં લીધા છે અને હું માનું છું કે જે ક્રાઇમ બ્રાન્ચની તપાસ છે એ તપાસમાં આ લોકોના નામ આવ્યા છે એવું હું સ્પષ્ટ કરું. મીડિયાના માધ્યમથી જ અમે નામ લખ્યા છે, મીડિયા પાસેથી જ આ નામ અમારી પાસે આવ્યા છે અને આપણે જ લોકો એ નામ આખા પ્રદર્શનમાં બતાવ્યો છે અને આના માધ્યમથી જ અમારી સયાજીગંજ વિધાનસભા દ્વારા આવનાર લોકસભાના ઇલેક્શન 2024 અંતર્ગત સયાજીગંજ વિધાનસભામાં કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. સયાજીગંજ વિધાનસભા દ્વારા આવનાર લોકસભાના ઇલેક્શન 2024 અંતર્ગત સયાજીગંજ વિધાનસભામાં કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા તથા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહની ઉપસ્થિતિમાં વડોદરાના લોકપ્રિય સાંસદ રંજનબેન ભટ્ટનું સ્વાગત માટે સયાજીગંજ વિધાનસભામાં કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન નારાયણ સેવા કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. ગત મધરાત્રે રંજનબેન ભટ્ટ વિરુદ્ધ લાગેલા બેનરોની વાત કરતા રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે જે પણ લોકો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે તેમની સામે કડક પગલાં લેવાની જે કવાયત વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી એ બદલ હું કમિશનર, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીનો આભાર માનું છું. જે સોસાયટીમાં બેનરો લાગ્યા છે એ સોસાયટીની મહિલાઓ મારા સમર્થનમાં છે એ બદલ હું ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટ સૌ બહેનોનો આભાર માનું છું. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. વડોદરા લોકસભાના ત્રીજી વખત ઉમેદવાર જાહેર કર્યા એની પહેલાં જ્યારે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું લોકસભાના ચૂંટણીના, એ વખતે એક સંકલ્પ લેવાયો, એક વાત થઈ કે વડોદરા મતદારો અને વડોદરાના કાર્યકર્તાઓ 10 લાખથી પણ વધારે લીડ અપાવી શકે એ તાકાત આ વડોદરા લોકસભાના મતદારોમાં છે. અને એટલે સૌ અમારું નેતૃત્વગણ અને સૌ કાર્યકર્તા ચૂંટાયેલા પ્રતિનિધિ સંગઠનની ટીમ એક સંકલ્પ કર્યો છે કે બધી જ વિધાનસભા ઐતિહાસિક લીડ સાથે આપણે જીતાડીએ અને વધારે મત લાવીએ. આ દરેક વિધાનસભાના કાર્યકર્તાનો એક ભાવ છે અને મને વિશ્વાસ છે કે વડોદરા લોકસભાના તમામ કાર્યકર્તાઓ દ્વારા મતદારો સુધી જઈને વડોદરા લોકસભાના મતદારો 10 લાખથી પણ વધારે લીડ લાવે એ દિશામાં ચોક્કસ આગળ વધશું. હું સૌ કાર્યકર્તાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મારા લોકસભાના મતદારોને વંદન અને નમન કરું છું. જે રીતે 10 વર્ષની કામગીરી વધુ 5 વર્ષ મળ્યા છે અને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે, શું કહેશો? બિલકુલ પ્રતિકભાઈ, જે દિવસથી ઉમેદવાર તરીકેની નામની ઘોષણા થઈ છે, ચોક્કસ એક કાર્યકર્તા ખૂબ ખુશ છે. કાર્યકર્તા એ બીજે જ દિવસથી પોતે કામે લાગી ગયા છે અને એક જ ભાવ છે કાર્યકર્તાનો પણ કે વડોદરાની લોકસભાની ગઈ વખતે 5,90,000ની લીડ, તો એ રેકોર્ડ કેવી રીતે તોડી શકાય, આ ભાવ કાર્યકર્તામાં છે, આ ભાવ મતદારોમાં છે. મતદારો પોતે, અનેક સામાજિક સંગઠનો, અમે એક ધાર્મિક સંસ્થાઓ, એમના તરફથી એક મેસેજ છે કે અમારો મત મોદીજીને અને વડોદરા એક ઊંચાઈએ મતદાન થાય, ઊંચાઈની લીડ આવે એ ભાવ અને એ જ સ્વાગત વડોદરાના કાર્યકર્તા અને વડોદરાના મતદારો દ્વારા થઈ રહ્યો છે. સાવલી હોય, વાઘોડિયા હોય, તમામ કાર્યકર્તા, તમામ મતદારો ખૂબ ઉત્સાહપૂર્વક આવનારી આ ચૂંટણીમાં તેઓ ખૂબ ભારી મતદાન કરશે એ ભાવ સાથે ઉત્સાહ છે. તેમ સૌને હું વંદન કરું છું, નમન કરું છું. ક્યાંક સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે અમુક બેનરો પણ લગાવેલા, પણ ત્યાંના સોસાયટીના દરેક રહીશ કે છે અમે બધી મહિલા જ રંજનબેન ભટ્ટ છે, અમે એક પણ વોટ આમ તેમ નહીં થવા દઈએ, શું કહેશો?
બિલકુલ સાચી વાત છે કે જે રીતે માહોલ વડોદરા શહેરનો છેલ્લા ઉમેદવારી થયા પછીનો બગાડવામાં આવ્યો, ન કાર્યકર્તા નારાજ છે, ન મતદાર નારાજ છે, પરંતુ કોઈ વ્યક્તિ દ્વારા આ વડોદરાને બદનામ કરવામાં આવે, વડોદરાનું ખોટું દેખાય એ રીતનું જે રીતે ચાલતું હતું, આજે સવારમાં મોડી રાત્રે પોસ્ટર પણ લગાવ્યા. સવારમાં જ્યારે જાણ થઈ એ પોલીસ કમિશનરશ્રીને હું અભિનંદન આપું છું, માન્ય મુખ્યમંત્રીશ્રીને અભિનંદન આપું છું, માન્ય ગૃહમંત્રીશ્રીને અભિનંદન આપું છું કે તેમની સૂચના દ્વારા જે વડોદરા પોલીસ દ્વારા કામ કરવામાં આવ્યું છે અને જેણે પોસ્ટર લગાવ્યા એને પણ પકડી લેવામાં આવ્યા છે. તો એની સાથે આ આગળ છેડો ક્યાં સુધી છે એની પણ શોધખોળ ચાલી રહી છે અને ચોક્કસ વિશ્વાસ સાથે મને વિશ્વાસ છે કે એ ક્યાંથી એ છેડો લાગ્યો અને કોના દ્વારા આ કાર્ય થયું છે એની પોલીસ કમિશનર દ્વારા આ તપાસ થઈ રહી છે અને તપાસ દ્વારા બહાર પણ આવશે. પણ જે સોસાયટીની આજુબાજુ આ બેનર લાગ્યા હતા એ સોસાયટીના વડીલો હોય, બહેનો હોય, એ બહેનો પોતે એવું કે અમે અમારા રંજનબેને બહુ સારું કામ કર્યું છે, અમે જાતે રંજનબેન છે, આ ભાવ ત્યાંની સોસાયટીની બહેનો દ્વારા આ કરવામાં આવ્યો છે. હું એ બહેનોને પણ ખૂબ અભિનંદન આપું છું કે તેઓ જે ભાવ સાથે ભારતીય જનતા પાર્ટી, નરેન્દ્ર મોદીજી અને એમની બેન રંજનબેન માટેનું જે એમના મનમાં ભાવ છે, હું ખૂબ આભારી છું, ખૂબ ધન્યવાદ પ્રાપ્ત કરું છું, એમને ધન્યવાદ પણ આપું છું. ઘરમાં સૂતેલા લોકોને અંદાજો પણ નહીં હોય કે આજે મોડી રાત્રે આવી દુર્ઘટના સર્જાશે, જેની કોઈએ અંદાજો પણ નહોતો લગાવ્યો તેવું કંઈક તરસાલી સુસેન રિંગ રોડ પર આવેલી ઉનડદીપ કોમ્પ્લેક્સના એ ટાવરમાં એવી ઘટના બનવા પામી હતી. વડોદરા શહેરના સુસેન તરસાલી રોડ પર આવેલા ઉનડદીપ કોમ્પ્લેક્સના એ ટાવરની બાલ્કની ગત મોડી રાત્રે ધડાકાભેર રીતે તૂટી પડતા નાગરિકો ભયભીત થયા હતા. રાત્રે 1.5 કલાકે 100 ફૂટ જેટલી બાલ્કનીનો ભાગ ધડાકાભેર તૂટી પડ્યો હતો. આ કોમ્પ્લેક્સ જર્જરિત થવાના કારણે કોઈપણ સમયે દુર્ઘટના થઈ શકે તેવી સ્થિતિ છે. 2018માં આ બાબતે પાલિકા તંત્રનું ધ્યાન દોરવા છતાંય હજુ સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. કુંભકર્ણની નિંદ્રામાં પાલિકાનું નિર્ભયતા શાખા હોવાની વાત સ્થાનિકો કરી રહ્યા છે. હજુ પણ આ કોમ્પ્લેક્સનો અમુક ભાગ ગમે તે ક્ષણે ધરાશાયી થઈ શકે તેમ છે. ત્યારે આજે ઘટનાની જાણ થતાં કોર્પોરેટર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અધિકારીઓને સૂચન આપી કાર્યવાહી કરાવીશું તેમ કહ્યું હતું. તો બીજી બાજુ આ કોમ્પ્લેક્સના રહેવાસીઓ અને દુકાનદારોનું કહેવું છે કે હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું હોવાથી માત્ર 20 વર્ષના સમયમાં આ પ્રકારની ઘટના બની છે. બિલ્ડર પર અનેક આક્ષેપો કરી તંત્ર પર પ્રહારો કરતા સ્થાનિકોએ પોતાની વાત મીડિયા સમક્ષ મૂકી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. ये 2002-03 का कंस्ट्रक्शन है और थोड़ा सा ऊपर कर नहीं दिया, 2002-03 का कंस्ट्रक्शन है. ये चल रहा था काफ़ी समय से, जो है प्लास्टर है निकल के गिर रहा था. फिर हम लोग मेंटेनेंस भी किए, इसको करते रहे. इवन कॉर्पोरेशन भी बीच में शायद हम लोग एक बार एप्लीकेशन भी डाले कि इसका कंस्ट्रक्शन थोड़ा सा बराबर नहीं है. एंड कल रात को 2 बजे ये टूट के गिर पड़ा. पहले से टिल्ट तो हो गया था, टेढ़ा हो गया था. रात को 2 बजे के आसपास ये टूट के गिर पड़ा. खतरा तो बहुत ज़्यादा है, खतरा तो बहुत ज़्यादा है, बहुत ज़्यादा है. कभी भी ये तो कल रात को हुआ, नहीं तो नीचे जो आप दिख रहे हैं वहाँ पर नीचे लोग काम करते हैं और वर्किंग आवर्स में होता तो कुछ जान हानि हो सकता था. और जो दूसरे इस कॉम्प्लेक्स में बिल्डिंग है उसकी क्या हालत है? ये बिल्डिंग सबसे ख़राब है, ये जो ये टावर है. बाकी टावर्स में थोड़ा बहुत तो है बट उतना ज़्यादा नहीं है. रिकन्स्ट्रक्ट करना सजेस्टेबल है, तोड़ के रिकन्स्ट्रक्ट करना. सुब्रतो दास, यहाँ पर मेरा ऑफिस है सामने की तरफ. 2018ની અંદર મેં એક એપ્લિકેશન આપી હતી કોર્પોરેશનની અંદર. એની અંદર મેં એમને કીધું હતું કે અમારી બિલ્ડિંગની હાલત બહુ નાજુક છે, તમે એકવાર આવીને ઇન્સ્પેક્શન કરી જાઓ. એ લોકો આવ્યા, બટ એ પછી એ લોકો એવું કહીને ગયા કે 40 વર્ષ કોમ્પ્લેક્સને કંઈ થાય નહીં. બટ એના પછી ઘણા ઇસ્યુ થયા. આ ત્રીજી વાર આ બનાવ બન્યો છે, પહેલાં બી બનાવ બની ચૂક્યો છે. આ અમારા ભાઈ છે, અમારા સ્ટાફ, એ નીકળ્યા પછી 5 મિનિટ પછી આખું પડ્યું હતું અને આ કાલે રાત્રે 1:30-2 વાગ્યા પડ્યું છે.
અમે આ અરજી પણ આપેલી છે, પ્લસ અમે એના માટે બી કીધું છે કે આખા કોમ્પ્લેક્સની હાલત બહુ ડાઉન છે, ક્યારે બી આખું પણ પડી શકે છે, એવું નથી કે ભાઈ નાનું મોટું છે, એટલે આના માટે અમારે રિકન્સ્ટ્રક્શન બહુ જરૂરી છે. ભયજનકમાં એવું છે કે 100% છે. ઇનકેસ અગર જો ભૂકંપનો ઝટકો આવે ને તો આ કોમ્પ્લેક્સ આખું જઈ શકે છે, કારણ કે જેટલા બી રેસિડન્સ ઉપર છે 1:30 વાગ્યા પછી કોઈ પણ આજે ઊંઘ્યું નથી, કારણ કે ડર ભય પેદા થઈ ગયો છે. અનિલ નામ છે. આ ખરેખર બહુ ભયજનક હાદસો થયો છે રાતે. દુકાન અમારે 10-15 વર્ષથી અમે અહીંયા છે બધા ભેગામાં, અને એક્ઝેક્ટ મારા દુકાનના બાજુમાં જ આપણે જતીનભાઈની દુકાન છે, એ આખો દિવસ બધા ફેમિલી ત્યાં કામ કરે છે. અગર આ હાદસો બપોરમાં થયો તો બહુ મોટી દુર્ઘટના થાત, લગભગ તો બીજું આપણે હરણીકાંડ જેવું થઈ જાત. એટલે આમાં ખરેખર આખું રિકન્સ્ટ્રક્શન કરવું બહુ જરૂરી છે અને બહુ રિસ્કવાળું કામ છે, અને થોડોક પણ ભૂકંપનો ઝટકો આવે એટલે આખી બિલ્ડિંગ પડે એવું છે. લગભગ 5 થી 6 દુકાનોનું પેરાફિટ, પાછળનો આખો પટ્ટો પેરાફિટ તૂટીને પડ્યું છે, અને બીજું 70% પડવાની તૈયારમાં છે, બધું લટકાયેલું છે નીચે, એટલે એના આખા સળિયા તો ઓગળી જ ગયા છે, એટલે આખું રિકન્સ્ટ્રક્શન કરવાની જરૂરત છે. અમારી માંગણી એ જ છે કે ભાઈ આનો સારો નિર્ણય આવે અને સારી રીતે રિકન્સ્ટ્રક્શન થાય અને નવાસરથી બીજું બાંધકામ થાય તો એનાથી અમારી લાયબિલિટી વધે. તુકારામ સોની. મકરપુરામાં મહિમા રેસીકોમમાં ફ્લેટ દુકાનનું બુકિંગના બહાને છેતરપિંડી. કીર્તન ડેવલપર્સના ભાગીદારો દ્વારા 35 રોકાણકારો સાથે ₹3.87 કરોડની ઠગાઈ. મકરપુરામાં મહિમા રેસીકોમમાં ફ્લેટ દુકાન બુકિંગના બહાને છેતરપિંડી. કીર્તન ડેવલપર્સના ભાગીદારો દ્વારા 35 રોકાણકારો સાથે ₹3.87 કરોડની ઠગાઈ. વડોદરા શહેરના મકરપુરા એસટી ડેપો પાછળ મહિમા રેસીકોમ નામથી સ્કીમ શરૂ કરીને 35 રોકાણકારો પાસેથી ફ્લેટ અને દુકાનના બુકિંગના બહાને ₹3.87 કરોડ ઉપરાંત રકમ પડાવી લેનારા કીર્તન ડેવલપર્સના ભાગીદારો સામે મકરપુરા પોલીસે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. મકરપુરા એસટી ડેપો પાછળ ઇન્દ્રાનગરમાં રહેતા હીરારામ ભૂતાજી ઘાંચી, ઉંમર વર્ષ 58, કોસ્મેટિક્સનો વેપાર કરે છે. કીર્તન ડેવલપર્સના ભાગીદાર રાજેશ મગનભાઈ ગોલવિયા તેમજ અલકાબેન રાજેશભાઈ ગોલવિયા બંને રહે અજીતનાથ સોસાયટી, કારેલીબાગ પાણીની ટાંકી પાસે, તેમજ ભૂપેન્દ્ર નાથાભાઈ નસીદ રહે પ્રમુખ છાયા સોસાયટી, વરાછા, સુરત, હાલમાં સ્કાય હાર્મની HP પેટ્રોલ પંપ પાસે, કારેલીબાગ. વર્ષ 2018માં મકરપુરા એસટી ડેપો પાછળ મહિમા રેસીકોમ નામથી સ્કીમ શરૂ કરી હતી. આ સ્કીમમાં દુકાન અને ફ્લેટના બુકિંગ પેટે 35 રોકાણકારોએ ₹3.87 કરોડ ઉપરાંત રકમનું રોકાણ કર્યું હતું. સને 2020માં પોઝેશન આપવાનું કહ્યું હતું. સમયાંતરે ભાગીદારોએ સાઇટ ઓફિસ બંધ કરી દીધી હતી અને પછી મોબાઈલ પણ સ્વિચ ઓફ કરી દીધા હતા. ભોગ બનનારા રોકાણકારોએ મોરચો ખોલ્યો હતો. કીર્તન ડેવલપર્સના ભાગીદારો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આપનું શું નામ છે, આપની સાથે શું છેતરપિંડી થઈ છે અને એની ફરિયાદ ક્યાં કરવામાં આવી છે? મારું નામ કુનાલ મોદી છે. અમે મહિમા રેસીકોમ કરીને સ્કીમ છે અહીંયા મકરપુરામાં, ત્યાં આગળ ફ્લેટ્સ બુક કરાવ્યા હતા, પણ એ ફ્લેટ્સ અમને લોકોને હજી સુધી પોઝિશન પણ મળ્યું નથી. 2016માં બુક કરાયેલા છે, અને અમે લોકોએ રેરાની અંદર ફરિયાદ કરી અને અમારા પૈસા અમે રિફંડ માગ્યા વ્યાજ સહિત, તો એ હજી સુધી અમને લોકોને પૈસા રિફંડ પણ નથી આવ્યા. કેટલા સમયથી આ ચાલી રહ્યું છે? અમે 2016માં બુક કરાવ્યું હતું. 2018ની અંદર અમને એવું કીધેલું કે તમને પોઝિશન મળી જશે, પણ હજી સુધી અમને લોકોને પોઝિશન, એક પણ વ્યક્તિને, એક પણ મેમ્બરને કોઈ પોઝિશન મળ્યું નથી. આશરે કેટલા લોકો છે ત્યાં? 250 યુનિટ છે, એમાંથી બુક કેટલા થયા છે ખબર નહીં, પણ અમે લોકો ટોટલી લગભગ 50-60 જણ છે. તમારી સાથે જે આ છેતરપિંડી થઈ છે, આની રજૂઆત તમે અત્યાર સુધી ક્યાં ક્યાં અને કઈ જગ્યાએ કરવામાં આવી? અમે લોકોએ રેરાની અંદર સૌથી પહેલાં કેસ કર્યો હતો, અને રેરાની અંદરથી અમને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ અંદર સેટલમેન્ટ કરી લો, અને એ કેસ ત્યાંથી પાછો પણ લઈ લીધેલો. પણ અગેન અમે લોકોએ અમારા પૈસા અમને લોકોને રિફંડ ના મળ્યા, તો અગેન અમે લોકો ત્યાં આગળ કેસ કરવા ગયા. ત્યારે કહેવામાં આવ્યું હતું કે આ કેસ અમે રીઓપન કરીશું, પણ એ રીઓપન પણ નથી થયો કેસ, અને નવો કેસ કરવાની વાત કરી. અત્યાર સુધી અમે લોકોએ રેરાની અંદર લગભગ 2 થી 3 કેસ કર્યા છે, પણ એનો પણ કોઈ પ્રોપર રિસ્પોન્સ અમને લોકોને મળ્યો નથી. અને ત્યાંથી ફરિયાદ કલેક્ટર ઓફિસમાં ગઈ છે, અને કલેક્ટર ઓફિસમાંથી ફરિયાદ મામલતદાર ઓફિસમાં ગઈ છે. આ જેટલી પણ જગ્યાએ ફરિયાદ કરી છે, કોઈ પણ એક જગ્યાએ બિલ્ડર દ્વારા ત્યાં હાજરી આપવામાં? ના, બિલકુલ નહીં.
તો તમને શું લાગે છે કે જે પણ આ કાર્યવાહી થઈ એમાં બિલ્ડરોએ તો લાલિયાવાડી કર્યો છે? બસ બિલ્ડરની લાલિયાવાડી જ છે આની અંદર. એમનું રાજેશભાઈ મગનભાઈ ગોળવિયા નામ છે, એમના વાઇફ પાર્ટનર છે, બીજા 2-3 જણા પાર્ટનર હતા, પણ હવે એ એવું કહે છે કે એ પાર્ટનર હવે નીકળી ગયા છે. हाल અત્યારે અમે मकरपुरा पुलिस स्टेशन आया છીએ. आपके साथ क्या फ्रॉड हुआ और कहाँ पर हुआ? हमने महिमा रेसिकॉम में 3 BHK बुक किया था और हमने एक्चुअली फुल पेमेंट दे दिया है वहाँ पे, और अभी पहले वहाँ पे कंस्ट्रक्शन भी हुआ था, ग्राउंड फ्लोर तक उठाया था, बट अब वहाँ पे वो पूरा तोड़ दिया है और अब वहाँ पे खड्डा है और कोई स्टेटस नहीं. हमने कब से रिफंड के लिए अप्लाई कर दिया है, बट इतने साल हो गए अभी तक कोई. कितने साल से आपने कितना पेमेंट दिया हुआ था? हमने टोटल 19 लाख रुपीज़ फुल पेमेंट किया है और इसको लगभग 6-7 साल हो गए हैं. आपने बिल्डर से बात करने के बाद कुछ रीज़न या कुछ बोलने में आया आपको? नहीं, ऐसा कोई रीज़न भी बोलने में नहीं आया है और वो फ़ोन भी पिक नहीं करते हैं और ढंग से आंसर भी नहीं देते हैं. हम लोगों ने शुरू से ही रिफंड के लिए ही बोला हुआ है कि हमें मतलब उससे पूरी क्लैरिटी है कि हमें अब बस रिफंड ही चाहिए पैसे. आपको कितना साल हुआ पैसे हुआ? 6 से 7 साल हो गए. तो अभी तक आपको पैसा वापस नहीं मिला, तो आप क्या करोगे अगर ये आगे कार्रवाई नहीं सुनने में आई तो? आगे कार्रवाई नहीं सुनने में आई तो जैसे जो महिमा रेसिकॉम एसोसिएशन है वो उन्होंने रेरा में भी किया है और दूसरा हमने पुलिस कंप्लेन भी की है और फिर जैसे और लीगल एडवाइस लेंगे उस हिसाब से आगे बढ़ेंगे. आपका परिचय? मेरा नाम नमिता सतपथी है. ભાજપ લોકસભાના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનર લગાવનાર 3 યુવકોનો રાત્રે થયો છુટકારો. વિપક્ષ નેતા અમીબેન રાવતે કર્યા ભાજપ પર આકરા પ્રહાર. ભાજપા લોકસભા ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનરો લગાડનાર 3 યુવાનોને રાત્રે થયો છુટકારો. મારો અંતરાત્મા જાગ્યો અને ભાજપના નેતાઓ અને કાર્યકરો જે બોલી નથી શકતા તેમનો અવાજ બનીને આ બેનર મેં જ લગાડ્યા, હેરી ઓડની કબૂલાત. આ ઘટના પાછળ ભાજપના નેતાઓ છે. આવનારા સમયમાં ભાજપના મોટા માથાના નામ ખુલશે અને વધુ એક સસ્પેન્શન લેવાય તો નવાય નહીં. પાલિકા વિપક્ષ નેતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આઈ થિંક ચૂંટણીનો માહોલ છે. ભારતીય જનતા પાર્ટીનો કેન્ડિડેટનો ખૂબ વિરોધ ચાલી રહ્યો છે અને આ કેન્ડિડેટના વિરોધ પાછળ ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જેમના ઈશારે આ અટકો થઈ છે એ લોકોને બી ખ્યાલ છે કે પાછળથી એમના જ મોટા માથાના નામ ખુલવાના છે અને જેમ એકને સસ્પેન્ડ કર્યા તમે આગવી દિવસમાં બીજા કોઈનું સસ્પેન્શન સાંભળશો તો નવાય નહીં. અત્યારે અમને એવી માહિતી છે કે નોન એનસી ગુનો છે અને પૂછપરછ કરીને એમને છોડી દેવામાં આવશે. બિલકુલ આ જે બેનરો લાગ્યા એ બાબતે તમારું શું કહેવું? કે સીસીટીવી ફૂટેજ પણ ક્લિયર નથી અને છતાં પણ મારું બહુ સ્પષ્ટ માનવું છે કોંગ્રેસને વિરોધ કરવો હોય બેનર લઈને ઊભા રહે તો કોઈ ગુનો નથી બનતો. અમે સામી છાતીએ વિરોધ કરીએ, બંધ અંધારણામાં ના કરીએ. આ વિરોધ એ જ લોકો પાછલા બારણે કરાવી શકે જેને એનાથી પોલિટિકલ માઇલેજ લેવો હોય. ભારતીય જનતા પાર્ટીનું કોણ ઉમેદવાર છે એનાથી કોંગ્રેસને કોઈ ફરક નથી પડતો. અમે તો ચૂંટણી લડવાના છે એમ લડવાના જ છે. આનો બેનિફિટ સીધો આંતરિક જૂથવાદમાં ભારતીય જનતા પાર્ટીના અમુક ગ્રુપને અમુક લોકો લેવા માંગતા હોય કે જે લોકોને સાંસદ બનવાની ઈચ્છા હતી, ઉમેદવાર બનવાની મહત્વાકાંક્ષા હતી, એ લોકોએ પોતાના નામ નથી આવ્યા ત્યારે પોતાની રીતે વિરોધ કરી નથી શકતા કારણ કે જોયું કે જ્યોતિબેને વિરોધ કર્યો તો સસ્પેન્ડ થઈ જાય છે. તો સસ્પેન્શન બી ના થાય ને વિરોધ બી પ્રકટ થાય. એના માટે કોઈકને ચોરી સંચાર હોઈ શકે કે કોઈકના ઈશારે કામ થયું હોય. હવે પોલીસ એની પૂછપરછ કરે છે પણ ચોક્કસ તમે જોશો કે કોઈ મોટા માથાના નામ નીકળશે. પ્રદેશ નેતૃત્વ સાથે કોઈ વાતચીત થઈ આ બાબતે? ના. કોઈના ટેલિફોનિક ચર્ચા થઈ હોય કોઈ? આઈ થિંક અમારા યુથ કોંગ્રેસના પ્રેસિડેન્ટ અને NSUIના પ્રમુખ એમના જે ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન્સના હેડ છે એમના સંપર્કમાં છે. લાગે છે ભાજપની જૂથબંધી છે તેમાંથી જ એના સિવાય કંઈ છે જ નહીં. એના સિવાય કંઈ છે જ નહીં ભાઈ. जुल्मी कितना जुल्म करेगा सत्ता के हथियारों से, चप्पा चप्पा गूंज उठेगा इंकलाब के नारों से. इंकलाब जिंदाबाद. 1947 પહેલા 1947માં જ્યારે મહાત્મા ગાંધીએ અને સરદાર વલ્લભભાઈ પટેલે દેશમાંથી અંગ્રેજોને જે રીતે ભગાડ્યા હતા, આ વડોદરા શહેરથી એક આંધી ઊભી થઈ છે કે
આ જે અત્યારના અંગ્રેજો છે જે યુવાનોને જેટલા પણ એના વિરોધ કરે છે એને દબાવવાની જે કોશિશ કરી રહી છે એ ખરેખર બહુ દયનીય છે. પણ અમારા જેવા નવયુવાનો તમે 6 કલાક નહીં 12 કલાક નહીં પણ 12 વર્ષ સુધી પોલીસ સ્ટેશનની અંદર રાખશો કે જેલમાં રાખશો ને તો પણ અમે કોંગ્રેસના છે. કોઈ વાર ડરે નહીં અને કોઈ જગ્યાએ ડરવાના નથી. અને અમારા નેતા રાહુલ ગાંધીએ કીધું છે સહો મત ડરો મત. અને આ રંજનબેન ભટ્ટ જે 2 વર્ષથી ધારાસભ્ય 2 ટર્મથી ધારાસભ્ય છે, 10 વર્ષથી સાંસદ છે, 2 ટર્મથી સાંસદ છે અને 3જા ટર્મ માટે એમની ટિકિટ મળી છે. એમનું આવું અમારા પ્રત્યે યુવાનો પ્રત્યેનું જે આ કૃત્ય આજનું છે જેમને દબાવવાની કોશિશ કરી છે તો હું કહેવા માંગુ છું કે આવા સંસદ અમે જો મારો પક્ષ મને ટિકિટ આપશે તો આની સામે લડવા તૈયાર છું. બેનર મારો અંતરાત્મા જાગ્યો કે ભાઈ ભાજપના નેતાઓ જેમને બોલવું છે પણ આ લોકો સત્તાથી દબાઈ દે છે, કોઈની ટિકિટ કાપી કાઢે, કોઈને પક્ષમાંથી હાંકી કાઢે. એ બીકના કારણે એ લોકો બોલતા નથી. તો મેં કીધું લાવો એમનો અવાજ એમના લોકો ના બનતા હોય તો કોંગ્રેસીઓ તો દરેકના અવાજ છે. તો અમે હર હંમેશ લોકોનો અવાજ બનતા રહીશું અને પબ્લિક સાથે પણ રહીશું. બિલકુલ જે સૂત્ર વપરાયું હતું રંજનભાઈ, હવે તમારી બહેન હતું, એ સૂત્ર તમારા દિમાગમાં ક્યાંથી કે કોઈ લખીને આપ્યું? જે સૂત્ર લગાવવામાં આવ્યા છે, જે બેનરો લગાવવામાં આવ્યા છે એનો જાહેર જનતામાં વિરોધ છે અને અમે દિવસ દરમિયાન લગાવવાના હતા. બરાબર, દિવસ દરમિયાન અમે આનો વિરોધ કરવાના હતા. પણ રાત્રે આ બેનર અમે લગાવ્યા એટલા માટે કે ભાઈ શાંતિ રીતે અમે આ બેનર લગાવી શકીએ. અમે કોઈ પણ જગ્યાએ મોઢું નથી બાંધ્યું. અમારું મોઢું ખુલ્લું જ હતું ને મેં બેનર બાંધ્યું છે. એટલે જે લોકોમાં રોષ છે એ આજે બહાર આવ્યો છે, એ મારા થ્રુ બહાર આવ્યો છે. અને આજે જાહેર વડોદરા શહેરની જાહેર જનતા જેટલા લોકો અને ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ જે નથી બોલી શકતા એનો અવાજ બની આજે જે મેં બેનરો માર્યા છે એનાથી એ લોકોનો અવાજ બહાર નીકળ્યો. બિલકુલ હેરીભાઈ, એમાં સાથે સાથે મોદીજીના પણ વખાણ કરવામાં આવ્યા છે, તમે શું કહેશો? ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી જ્યારે દેશના વડાપ્રધાન હોય પણ એમને વડોદરાની, ગુજરાતની અને દેશની જનતા સાથે જ્યારે મોંઘવારી, બેરોજગારીથી દેશ પીડાઈ રહ્યો હોય તો જે આ મોંઘવારી એમને વધારી છે, બેરોજગારીને લીધે કેટલા યુવાનો આત્મહત્યા કરે છે, તો આ જે અવાજ છે પહોંચાડવા માટે અમે આ બેનરો લગાડવામાં આવ્યા. ખરી માનો છો આ ભાજપના કોઈ નેતા કોની જોડે સંકળાયેલો છો કે એવી વાત છે? આમાં તથ્ય કેટલી છે? હું જાતે જ કહું છું, મેં જ બેનર લગાવ્યા હતા. મારા અંતરાત્માએ કીધું. પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યા કહેતા હોય કે મારો અંતરાત્મા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહિલા મોરચાના એ બોલતા હોય તો મારો અંતરાત્મા જાગ્યો ને મેં બેનર માર્યા છે. પોલીસ વિસ્તારમાં લગાવવાના સત્તાની સામે જે પણ જગ્યાએ જે પણ વસ્તુનો ખરાબ રીતે પ્રજાના પૈસાનો વ્યય થતો હશે, પોલામપોલ થતી હશે, ત્યાંનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડીશું અને આવો વિરોધ સદાય માટે રહેશે. પરસેવો પાડી દઈશું. બેનર લગાયા જ છે, મેં જ લગાયા છે. સવારે અમારા દ્વારા કાઢવામાં આવ્યા નથી. એ કોણે કાઢ્યા છે એનો અમને અંદાજો નથી. પોલીસે સવાલ એ છે કે હવે લોકસભાની ચૂંટણી છે, સંસદ સભ્યની ટિકિટ મળશે તો આપનું કેવું, આપ લડો ઈચ્છો? હું યુવાનો માટે, બેરોજગારી જે અત્યારે છે એમના માટે લડવા તૈયાર છું. શિક્ષણ માટે લડવા તૈયાર છું. અને આવા બેન જે 10 વર્ષથી સાંસદ હોય, 2 ટર્મથી સાંસદ હોય, સિંગમની જેમ ચોટેલા હોય, એમને પરસેવો પાડવા માટે જો પક્ષ મને ટિકિટ આપશે તો પરસેવો પાડી દઈશ. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. હોળી ધૂળેટી પૂર્વે પાલિકા હસ્તકનું આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. ગાજરાવાડી વિસ્તારના વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. હોળી ધૂળેટી પૂર્વે પાલિકા હસ્તકનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આજે ગાજરાવાડી વિસ્તારમાં આવેલ વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધરાયું હતું. વડોદરા મહાનગરપાલિકા હસ્તકનો આરોગ્ય વિભાગ હોળી ધૂળેટી પર્વ નિમિત્તે વિવિધ વિસ્તારોમાં ધાણી, ખજૂર, ચણા વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. હોળી ધૂળેટીનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગ છેલ્લા ઘણા દિવસોથી વિવિધ વિસ્તારમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. પાલિકાની આરોગ્ય વિભાગની 3 ટીમો બનાવી જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.
ત્યારે આજે આરોગ્ય વિભાગ ગાજરાવાડી વિસ્તારમાં આવેલી ધાણા, ખજૂર, ચણા વેચતા વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા અને તમામના નમૂના લેવામાં આવ્યા હતા. નમૂના લઈને પૃથ્થકરણમાં મોકલવામાં આવ્યા હતા. આ રિપોર્ટ 7 દિવસમાં આવશે. જો હાનિકારક પદાર્થ જણાશે તો તમામની ઉપર ફૂડ સેફ્ટી નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. જી સાહેબ, કઈ જગ્યાએ શાનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને કેટલા સેમ્પલો લેવામાં આવ્યા? ખાસ કરીને જે હોળીનો તહેવાર હોય છે તેમાં ધાણી, ખજૂર, ચણા, સેવ વગેરે વધારે વેચાણ થતું હોય છે. જુદા જુદા વિસ્તારમાં આપણે છેલ્લા 3 દિવસથી ખોરાક શાખાની ફૂડ સેફ્ટી ઓફિસર ટીમો દ્વારા ચેકિંગની કાર્યવાહી ચાલુ જ છે. આજરોજ આ ગાજરાવાડી વિસ્તારમાં આવેલા જે વિસ્તારમાં ધાણી, ખજૂરનું સેમ્પલિંગ ચાલુ છે. સાહેબ, કેટલા દિવસમાં આનો રિપોર્ટ આવે છે અને કઈ રીતે આગળની કામગીરી હાથ ધરવામાં? એટલે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ એક્ટ મુજબ અમે જે નમૂનો લઈએ છીએ અને આપણે લેબોરેટરી મોકલ્યા બાદ 14 દિવસની અંદર રિપોર્ટ આવી જતો હોય છે. સાહેબ, ચોખંડી વિસ્તારમાં પણ જે ખજૂર ચાલુ છે તે બીજા ફૂડ ઇન્સ્પેક્ટર છે. ખુલ્લી ખજૂર રાખીને વેચે છે. ખુલ્લી ખજૂર વેચાવ કે લૂઝ ખજૂર વેચવી ગુનો નથી, વેચી શકાય. આ પણ ડસ્ટ ઉડતી હોય છે આજુબાજુથી ગાડીઓ. હવે બધી વસ્તુ તો ત્યાં આગળ હવે વર્ષોથી વેચાય છે. આપણે એના તો અમે ઘણીવાર સૂચના પણ આપે છે, નોટિસ પણ આપે છે, પણ હવે ચાલુ જ છે. જોઈએ છે અત્યારે ત્યાં જોઈએ છે. આપનો પરિચય છે? જયચંદ્રસિંહ ગોયલ, ફૂડ સેફ્ટી ઓફિસર. થેન્ક યુ. ગણતરીના દિવસો બાકી રહ્યા છે ધૂળેટીના તહેવારને. વડોદરામાં રહેતા લોકો પોતાના વતન તરફ રવાના થયા. ગણતરીના દિવસો રહ્યા છે ધૂળેટીના તહેવારને. વડોદરામાં રહેતા લોકો પોતાના વતન રવાના થયા. ગણતરીના દિવસો રહ્યા છે હોળી અને ધૂળેટીના તહેવારોને. વડોદરામાં વસતા લોકો પોતાના વતન જવા માટે ગઈકાલે 1300 જેટલા મુસાફરો પોતાના વતન ગયા હતા. જ્યારે એસટી વિભાગ દ્વારા વડોદરા શહેરમાં ગત વર્ષે 255 બસ મૂકવામાં આવી હતી. આ વખતે 330 જેટલી બસો વડોદરા એસટી ડેપો પર મૂકવામાં આવી છે, જેનો લાભ વડોદરાના લોકોએ પોતાના વતન જવા માટે બસનો ઉપયોગ કરે છે. સાથે મુસાફરોને પોતાના વતન જવા માટે તકલીફ ના પડે તમામ સુવિધાઓ કરાવવામાં આવી છે. વધુ માહિતી VH શર્મા, ડિવિઝનલ કંટ્રોલરે આપી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. વડોદરા વિભાગ દર વર્ષે હોળી ધૂળેટીની અંદર જે વતન તરફ જતા હોય છે તે મુસાફરો માટે વ્યવસ્થા કરવામાં જ આવે છે. ગત વર્ષે અમે લોકોએ 255 બસોનું આયોજન કર્યું હતું. એ જ પ્રમાણે એની ગણતરી રાખી આ વખતે એનાથી પણ વધારે મુસાફરોની શક્યતાઓ છે એ ધ્યાનમાં રાખીને અમે 330 બસનું આયોજન કર્યું છે. ગઈકાલે 20 તારીખથી અમે સંચાલન શરૂ કર્યું છે. કુલ 50 એક્સ્ટ્રા બસો અમે મૂકી હતી, જે પૈકી 27 બસનો લાભ મુસાફર જનતાએ લીધું છે. ગઈકાલે 1392 જેટલા મુસાફરો ગયા છે. આજથી 75 કરીને ક્રમશઃ 110 સુધી ટ્રીપ કરી કુલ આ વખતના હોળી ધૂળેટીમાં મુસાફરોને વતનમાં જવા માટે 330 બસનું આયોજન કરેલ છે. અમે રાઉન્ડ ધ ક્લોક અમારો ટ્રાફિક સુપરવાઇઝરી સ્ટાફ ત્યાં આગળ સ્પેશિયલ ઓર્ડર કરી અને મૂકવામાં આવેલો છે. એટલે જે પ્રકારની જે પેસેન્જર સ્ટેન્ડ ઉપર જનરલી દાહોદ, ઝાલોદ અને ગોધરા તરફ થતું હોય છે તો એને ધ્યાનમાં રાખી અને અમારા સુપરવાઇઝર એ પ્રમાણેની એક્સ્ટ્રા બસોને દોડાવતા હોય છે. દર્શક મિત્રો, YNN ન્યૂઝની પૂરી ટીમને આજે રજા આપશો. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો YNN ન્યૂઝ.